પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો. ઓનલાઈન ટોકન સિસ્ટમનું સર્વર ડાઉન. સર્વર ડાઉન રહેતા દર્દીઓને હાલાકી. કેસ પેપર નહીં મળતા દર્દીઓમાં રોષ. મોટી સંખ્યામાં દર્દીઓએ હોબાળો મચાવ્યો. ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન હોવાનો તંત્રનો બચાવ. સ્મીમેર હોસ્પિટલની લાલિયાવાડી આવી સામે. સવારે 8થી લોકોને લાઇનમાં ઊભું રહેવા મજબૂર. સર્વર 2 કલાક ડાઉન થતાં લોકોને હાલાકી. ટોકન અને દવા લેવા માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે. સ્મીમેર હોસ્પિટલમાં આગોતરા કોઈ એવા આયોજન કરવામાં આવ્યા નથી. સર્વર ડાઉન હોય તેવી પરિસ્થિતિમાં પણ કામ ચાલી શકે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરીવાર આવી વિવાદમાં. શું છે વિગત આપણે જાણીશું. જી, તમારું નામ? મારું નામ છે ભાવેશભાઈ રબારી, સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર. હા, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે કે કહેવામાં આવી રહ્યું છે સર્વર ડાઉન હોવાના કારણે આ જે દર્દીઓ આવે છે તેઓને હાલાકી પડી રહી. આપ ખુદ જોઈ શકો છો, 1500 જેટલા અહીંયા દર્દીઓ છે. સવારે 9 વાગે એ લોકો ઓપીડી ખુલે ત્યારે આવે છે, પરંતુ 9 થી 11 વાગ્યા સુધી આજે સર્વર ડાઉન હોવાના કારણે એ લોકોને બેસાડી દેવામાં આવે છે. ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. પોતાનું રોજિંદા કામ ધંધો છોડી અને ગરીબ માણસો જ્યારે સ્વીમેરની અંદર ઓછા પૈસે સારવાર મળે એ હેતુથી આવતા હોય છે, ત્યારે એ લોકો આ રીતે રજળપાટ કરે છે. ખૂબ દુઃખની બાબત છે. સર્વર ડાઉન હોય તો 15 મિનિટ 20 મિનિટ હોવું જોઈએ, પણ 2 કલાક સુધી સર્વર ડાઉન હોય અને એક પણ અધિકારી અહીંયા હાજર ન રહે એ ખૂબ શરમજનક બાબત છે. અહીંયા બેઠેલા કોઈ પણ દર્દીને તમે પૂછી જુઓ કે કેટલા એ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારથી ઓનલાઈન અને આ બધી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થઈ છે, એની અંદર ટોકન સિસ્ટમ થઈ છે, એની અંદર સહેલાઈથી વહેલા તકે વારો આવવાના બદલે ખૂબ વધારે સમય જાય છે. અને જે દર્દીઓ સવારે 9 વાગ્યાથી આવે છે, 10 મિનિટ અડધો કલાકની અંદર ઓપીડીમાં બતાવીને જવાના બદલે આખો દિવસ અહીંયા બેસી રહેવું પડે છે. પોતાની સારવાર માટે, દવા માટે, ટોકન લેવા માટે લાઈન, ઓપીડીમાં બતાવવા માટે લાઈન, ઓપીડીમાં બતાવ્યા પછી ફરી પાછી દવા લેવા માટે લાઈન. આ તમામ પ્રકારની બારીઓમાં તમે જુઓ તો લાઈન એમાંથી દર્દી લાઈનમાંથી બહાર નથી આવતો. હજી સર્વરને કઈ રીતે લાગે વળગે છે આ બાબતે કે દર્દીઓને દવા આપવા બાબતે જે ટોકનની તમે વાત કરી એ બધી વસ્તુ કઈ રીતે સમાવેશ થાય છે? સુરત મહાનગરપાલિકાએ હાલમાં કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરી છે, ખૂબ સારી બાબત છે. પરંતુ ક્યારેક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં જો ખામી હોય તો એના માટેનો બીજો ઓપ્શન પણ હોવો જોઈએ. તમારે 15 મિનિટ 20 મિનિટ રાહ જોઈ શકાય. જ્યારે 1500 જેટલા દર્દીઓ સુરત મહાનગરની સૌથી મોટી હોસ્પિટલ સ્મીમેર હોસ્પિટલ અને હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય અને એવા સમયે જો સર્વર ડાઉન થાય તો તમારી પાસે સેકન્ડ ઓપ્શન હોવો જોઈએ. ઓફલાઈન હોય ને ટોકન આપ્યા વગર પણ તમે એન્ટ્રી કરીને ડોક્ટર પાસે મોકલી શકો છો, અથવા તો તમારી પાસે બીજી એવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે આવું 2 કલાક સુધી દર્દીઓને તમે ટોકન ન આપી એના કેસ પેપરનો જે નંબર હોય નંબર ન પાડી એને મતલબમાં રાહ જોઈને બેસાડી શકો, એ કોઈ પણ યોગ્ય નથી. પણ આવા સંજોગો ઊભા થાય ત્યારે સ્મીમેર હોસ્પિટલ પાસે આગમચેતી રૂપે શું કાર્યવાહી કરવી એની કોઈ પણ પોલિસી નથી, જેના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. અને એના માટે સુરત મહાનગરપાલિકાએ આવા કોઈ કેસો, આવા કોઈ સંજોગો બને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર સર્વર ડાઉન હોવાના કારણે દર્દીઓ ન રજળે એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. અને એ આજે આપણે જોઈ શકીએ છીએ કે એવી કોઈ પણ તકેદારી સુરત મહાનગરપાલિકાએ આકસ્મિક સંજોગોની અંદર ઊભી થાય ત્યારે એ રાખેલી નથી. એ આપણે 100% જોઈ શકીએ છીએ. જી બિલકુલ, જે પણ જોઈ શકો છો કે હું તમને દ્રશ્ય બતાવીશ સુરતના સ્મીમેર હોસ્પિટલના, જ્યાં આગળ જે દવા લેવા માટે કાઉન્ટર ઉપર લોકો અહીં ઊભા રહ્યા છે. કોઈ ટોકન લેવા માટે ઊભું છે તો કોઈ દવા લેવા માટે ઊભું છે. તે જ પ્રમાણે જોઈ શકાય છે કે ભારી ભીડ અહીં જોવા મળી રહી છે. લોકોની જે ભારી ધસારો છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. સાથે સાથે લોકો કેટલો સવારથી 8 વાગ્યાથી લઈ 9-10 વાગ્યા સુધી આ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બને છે. અને સાથે જે અન્ય લોકો છે તેઓ સાથે આવેલા હોય છે તેવા લોકો પણ અહીં પરેશાન, હેરાન થવા માટે મજબૂર બને છે. પરંતુ જે સંચાલક, જે કાર્યરત કામગીરી કરનાર વ્યક્તિઓ છે તેઓ દ્વારા લોકોને જવાબ આપવામાં આવે છે કે જો તમારે અહીં ઊભું નહીં રહેવું હોય તો તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ શકો છો. તેવી રીતના આ જે છે તે લોકોને બોલવામાં આવી રહ્યું છે. સાથે સાથે જોવું રહ્યું છે જે સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવે છે કે કેમ. હજી સર્વર ડાઉન છે કહીને લોકોને જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સમગ્ર બાબતનું ઉકેલ લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com, આઝાદી સમાચારોની.